જયેશભાઈએ ખેડૂતોની મીટિંગ રાખી છે, તમે આવશો? ખેડૂતોના પ્રશ્નને લઈને ચર્ચાઓ થવાની છે. આ એક ફોન આવે છે ભારતીય જનતા પાર્ટીના વિસાવદરના કાર્યાલયથી, જેમાં ખેડૂતને કહેવામાં આવે છે કે આજે મહત્વપૂર્ણ મીટિંગ યોજવાની છે અને ડોર ટુ ડોર મીટિંગમાં ખેડૂતોના પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવશે. ત્યારબાદ આ ખેડૂત છે તે ફોન કરનાર વ્યક્તિનો ઉધડો લઈ લે છે અને કહે છે કે જયેશ રાદડિયા તો સારા વ્યક્તિ છે, પરંતુ વિસાવદરની ચૂંટણીમાં જે ભાજપના ઉમેદવાર છે તે ગુંડા જેવા છે. તેઓના કાર્યાલય જ્યારે જાય છે ત્યારે તેઓ સાંભળતા નથી, નવી મોટી મોટી વાતો થાય છે. આ પ્રકારનો એક કથિત ઓડિયો સામે આવ્યો છે ને આ ઓડિયોના કારણે એક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે. ત્યારે શું છે આ ઓડિયો પાછળનું સત્ય, વિગતે વાત કરી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. વિસાવદરની ચૂંટણી ખૂબ જ રસપ્રદ અને રોમાંચક છે. આ ચૂંટણી છે તે ભારતીય જનતા પાર્ટી માટે પણ ખૂબ મહત્ત્વની માનવામાં આવી રહી છે. વિસાવદર સીટ જીતવા માટે ભારતીય જનતા પાર્ટી ઈડી ચોટીનો જોર લગાવી રહી છે, ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટી માટે વિસાવદર બેઠક પણ અસ્તિત્વની લડાઈ છે. આમાં ખરાખરીનો જંગ ઉમેદવારો વચ્ચે જોવા મળી રહ્યો છે. ત્યારે આજે એક ખેડૂતને વિસાવદરના ફોન આવે છે, જે ફોનમાં જયેશ રાદડિયા જે વિસાવદરના પ્રભારી છે તેમના ઓફિસથી એક વ્યક્તિ વાત કરે છે અને કહે છે કે આજે વિસાવદરમાં જયેશભાઈએ ખેડૂતોની મિટિંગ રાખી છે, જે મિટિંગમાં તમે આવશો. ત્યારે સામે ખેડૂત પણ જવાબ આપે છે કે જયેશભાઈ રાદડિયા તો સારા માણસ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવાર ત્યાં ઉતાર્યા છે તેમનો સ્વભાવ ગુંડા જેવો છે. તેઓ ધાકધમકી આપે છે, તેઓ ખેડૂતોના કામ નથી કરતા ને જો કામ કર્યા હોત તો 10 વર્ષમાં આજે સ્થિતિ વિસાવદરની આવી ના થઈ હોત. તેમણે અલગ અલગ પ્રશ્નને લઈને ઘણી બધી વાત ઓડિયોમાં કરી છે. પહેલાં તો એક કથિત ઓડિયો વાયરલ થયો છે, પહેલાં તો આપ આ ઓડિયો સાંભળી લો. હાલો. હા નમસ્કાર સર, ગોયણી ભાઈ વાત કરું છું, જામકંડમાંથી. હા બોલો. સાહેબ તમને આમંત્રણ દેવા માટે કોલ કર્યો હતો કે જયેશભાઈ રાદડિયા સાહેબે આપણે ભેસાણના વેપારી મિત્રોની એસોસિએશનની મિટિંગ રાખેલ છે, જેનો મેં આપણે વોટ્સઅપમાં હું મેસેજ પણ કરેલ છે, પણ સાહેબનો આગ્રહ એવો હતો કે 1 to 1 કોલ કરીને જણાવું, એટલે તમને પૂછ્યું અત્યારે. સાહેબ અચૂક પધારવા વિનંતી. આપણે આજે સાંજે 7 વાગે માત્ર ને માત્ર વેપારી મિત્રોની જ મિટિંગ છે, એમાં લોકલ પબ્લિક નહીં હોય કોઈ. અને સાંજે 7 વાગે આપણે પારેવડી રિસોર્ટ પરબધામ. અમને એનો ફાયદો શું અહીંયા મળવા જવાનો? અમને શું ફાયદો એ તો કયો, એટલે મને કઈ ખબર પડે. ફાયદો તો તમારા જે પ્રશ્ન છે એનું સોલ્યુશન પણ આવી શકે ને. હવે ચૂંટણીના હાથ દીમાં શું સોલ્યુશન આવી જાય? પેલા એવા તો કઈક સોલ્યુશન અમે બધા કે ને એની કઈક કરત. 5 દી હાટા જયેશભાઈ પાસે હમણાં ચૂંટણી જીતાવીને આવા ગુંડાઓને લડાવીને પછી વ્યાજ આવે, પછી અમારે શું કરવું મને કયો? જયેશભાઈ સારા માણસ છે, બરોબર, જયેશભાઈ બહુ સારા માણસ છે, પણ એ આવા ગુંડાઓને સપોર્ટ કરે અને આવાઓને લડાવીને અહીંથી વ્યાજ આવે, પછી આ અમને અહીંયા હું વાહે દૈસા કરે છે જયેશભાઈ ને ખબર છે. એની ઓફિસમાં જવાતું નથી, બરોબર. કિરીટ પટેલની ઓફિસમાં અમે બધા ગયા હતા, એ અંદર કરવા દેતો નથી. બહારથી પછી ચા પાણી પાણી જે દાવા દો હાલો થઈ જાય. કોઈ દી કોઈના કામ કર્યા નથી, બરોબર. એટલો ટાઈમ પ્રમુખ રહ્યો. અમે ભાજપમાં જ છે, બીજો કઈ અમને વાંધો નથી, પણ આને કોઈ દી કોઈના કામ નથી કર્યા એ વાંધો. કોઈને ઓફિસમાં જવા નથી દીધા. અને આવે છે કે તમારા ગામમાંથી આમ મત નથી મળ્યા ને તમારું આમ નથી મળ્યું ને એવું બધું કરે. તો હવે ગામે જેને અડધા ગામે નથી દીધા પણ અડધા દીધા એનો શું વાક ઈ ગયો? એ વાત છે. હા તો પછી મને તો સાહેબ હું તો શું એવું છે, મારો મત વિસ્તાર નથી, પણ મેં ઘણા કોલ કર્યા હતા તમારી જે વેપારીનો કરતો હતો, મને એ આ ભાજપના કાર્યકર્તાનો એ પ્રશ્ન એવું હોય તો હું તો કહું આવી જાજો, કારણ કે હું આવી જાય પણ ત્યાં તો પછી બોલવાનો તો અધિકાર હોય નહીં, કઈ કોઈને કઈ કહેવાનું નહીં. અમે કઈ સાંભળીને વ્યા જાવ, અમને મત દઈ દો, તમે બધા માહી જાવ એમ કે અમે તો આવી હોતે ને જાય, બરોબર. આવવામાં વાંધો એ છે કે આવી ત્યાં ભાજપની તો આખી સિસ્ટમ આપડી તો ખબર જ છે. આપડી સિસ્ટમ શું છે, જાહેરમાં કોઈ કઈ બોલવું નહીં ભાઈ, સાહેબ ને કઈ કહેવાનું નહીં. હા તો પછી આ વખતે શું છે 1 to 1 એટલે 1 to 1 મીન્સ કે છે ઓલું તમે 1 to 1 નું મને સાહેબે 1 to 1 નું કીધું છે. એટલે આ ખાલી માત્ર ને માત્ર પાછા વેપારી મિત્રો છે, લોકલ પબ્લિક વેપારી મિત્રો છે. વાત કરું છું કે વેપારી મિત્રો છે, તમે અહીંયા ને આવે અટાણે અહીંયા, એટલે કોઈને કોઈ બોલવા તો દેવાના વાત નથી, કોઈને બોલવાનું તો નથી. અમે કહીએ સાંભળો ને મત દઈ દો, પછી તમે બધા માની જાવ. એ સિસ્ટમ છે આખી આપડી ભાજપની. તો કોઈ જે આપણે ભાજપ એમને આપણે ભાજપને એટલે કેટલા વર્ષોથી આપણે મત દેતા આવી છે, કામ કઈ એટલે કે યાલો થઈ જાય. હજી કોઈ દી કોઈને અહીંયા રોડ રસ્તા તમે અમારા જોવો, અમે 20 વર્ષથી અહીંયા હેરાન થઈ અટાણે.
એમાં આ છેલ્લા 10 વર્ષમાં તો એ કોઈ રોડ નથી બન્યા. આ ભેસાણ થી જુનાગઢ નો રોડ તમને કહું 7 વર્ષ ત્યાં નથી બન્યો એટલે આવું થઈ ગયું ને એમ મારું કહેવાનું. ના ના, એક વાર તો મેં ધક્કો ખાધો, મને ખ્યાલ છે. હું જાજો ખબર ન હોય આપણા એરિયાને. પછી અહીંયા આ ભેસાણ સિટી છે, ભેસાણ અહીંયા સિટી છે. ભેસાણ સિટીમાં અત્યારે અઠવાડિયે 10 દિવસ પાણી આવે છે. તો ઈ ભાજપ વાળાને કેમ કોઈ નથી દેખાતું એમ? ખાલી મત દઈ દો, હાલો મત દઈ દો, કિરીટભાઈ જીતાડી દો, મત દઈ દો, બસ ઈ જ વાત. કિરીટભાઈ ને પણ હું કામ જીતાડે અહીંની પ્રજા? ઈ તો અમને કયો, તમે કહો. એને હું અહીંયા આ 10 વર્ષ જિલ્લા પ્રમુખ રહ્યા એને હું અહીંયા કર્યું ભેસાણ તાલુકામાં? ઈ એક તો કામ બતાવો એને કઈ. બરોબર. એના પૈસા ભરવા, એના ખિસ્સા ભરવા સિવાય ને એને પૈસા વાળું થવા સિવાય કઈ કામ નથી કર્યું. તો આમાં કેમ જયેશભાઈ હારા માણા તરીકે આને હું કામ મદદ કરે છે એ પેલા તો અમને નથી ખબર પડતી મારા ભાઈ. ઈ તો બેન હોય ને થોડું ઘણું, તો બીજું તો વિચારથી એટલે એવું છે. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. અમારા મેસેજ તમારાથી પૂગે તો પુગાડ્યો સાહેબ, પણ એમ કે આવી આવી વેદનાઓ છે કે એ તો મને તો પૂછતા હોય કે શું લાગે છે. જનરલી કઈ શકું હું આમ નામ દઈને તો અહીંયા મારા ભાઈ. તમારું નામ શું દોસ્તા? મારું નામ કોયાણી ભાવિન કુમાર. કોયાણી ભાવિનભાઈ. હવે અહીંયા તમને કહું ખેડૂતોની સહકારી મંડળીમાં દઈ ને કે હસોડી તમને કહું મારે મોઢે અહીંયા અમારે અમુક બિચારામાં રોતા હોય ખેડૂત. અમારે એને શું કેવું? અમને એ દ્વેષ નથી ઉઠતી કે અમારે એને શું કેવું. અત્યારે છે ને ભાઈ જયેશભાઈ છે ને આ આતંકવાદીને મદદ કરે છે એવો માણસ છે. બરોબર. હા હકીકત મારે હું તમને મજાક ખેડૂતો અને મારી વાત સાંભળજો તમે. હું બે જીવતા આવીશું તો આપણે જોવું કે આ છે ને મરવા ટાણે હઈ કે નહીં મરીએ કે તમે સાંભળજો. તો ખેડૂતોનું ઉઘાડ પગાવનું ખાતું છે ને આખું ઘર તમને કહું માંડ માંડ કરીને સહકારી નું નાનતેન કરતા હોય ને એને રોવરાવ્યા છે. હવે એ કોઈ શાંતિથી રહી શકે? સંભાળજો મને. ખારી મજૂરીનો પૈસો કોઈ નો પચાવી શકે. હા તમે સંભાળજો કે એક ભાઈને મેં ફોન કર્યો હતો ને એને મને શું કીધું હતું. એ વાત સાચી. એટલે હું જનરલી એ બાને મને ખબર પડે. જયેશભાઈ આમ તો પૂછતા હોય એટલે હું વાત કરીશ એમને. એટલે આમ તો હું જનરલ વાત કરીશ કે ભાઈ અમુક ભાજપના આપણા કાર્યકર આવી રીતે અમે અત્યાર સુધી ભાજપમાં જ રહી છીએ, એ કઈ પ્રશ્ન નથી. પણ વાંધો આવવા પડે સમજા. આના કોઈથી આના લોકલ ભાજપ વાળા કોઈથી આવડા કે હાલો સાહેબ આવ્યા છે આપણે કોઈક ને કઈક કેવું હોય ને રજૂઆત કરવી ને આના લોકલ નહીં અટાણ કઈ ન કહેવાય, અટાણ સાહેબ ને કઈ ન કહેવાય. અરે ભાઈ અટાણ નો કહેવાય, અટાણ ચૂંટણી ટાણે ન કહેવાય તો કેવું કહી તમે મને કયો હાલો. અને અહીં એક સરકારી કામ એક યોજના. આપે સાંભળ્યો આ ઓડિયો ભાજપના નેતાના ત્યાંથી જે આવ્યો હતો તેને સંદર્ભમાં ખેડૂતે પોતાની હૈયાવરા ઠાલવી છે, બરોબરનો રોષ વ્યક્ત કર્યો છે. ને જે હાલના ભાજપના ઉમેદવાર છે કિરીટ પટેલ, તેઓ 10 વર્ષથી ભાજપ જિલ્લા પ્રમુખ રહ્યા પરંતુ કામ નથી થયા તેવા આરોપો ખેડૂત આ ઓડિયોમાં લગાવી રહ્યા છે. તેના જ કારણે રાજકારણ ગરમાવવાની શરૂઆત થઈ છે. જો કે આ કથિત ઓડિયોની પુષ્ટિ નવજીવન ન્યૂઝ નથી કરતું, પરંતુ જે રીતે ઓડિયો વાયરલ થવાનો મામલો સામે આવ્યો છે તેના કારણે ફરી એકવાર વિસાવદરની રાજનીતિ ગરમાઈ છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.